હાલમાં ઇન્ડિયા અને કેનેડા વચ્ચે 10 યર ન્યુક્લિયર એનર્જી ડીલ સાઇન થયેલી છે, જેના પર ભારત કેનેડા તરફથી યુરેનિયમનો હિસ્સો મેળવશે, જે તેના સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સમાં કામ માટે ઉપયોગી છે. ભારતના નરેન્દ્ર મોદી અને કેનેડાના પ્રધાનમંત્રી માર્ક ટ્વેની દ્વારા અલગ અલગ ક્ષેત્રો જેવી કે ટેકનોલોજી, ક્રિટિકલ મિનરલ્સ, સ્પેસ, ડિફેન્સ અને એજ્યુકેશન ઉપર કામ કરવામાં આવ્યું છે અને બાય ધ એન્ડ ઓફ 2066 ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ સાઇન કરવામાં આવશે. ભારતે અત્યારે પોતાની પાર્ટનરશિપને કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટમાં કરેલું છે, જેના દ્વારા બાયલેટરલ ટ્રેડ 2030 સુધી ડબલ કરવામાં આવશે. પ્લસ ભારતને સોફ્ટવેર, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ, સ્ટીલ ઇન્ડસ્ટ્રી, આયરન ઇન્ડસ્ટ્રી તેના પર ફોકસ છે, જ્યારે કેનેડાનું ફોકસ પલ્સીસ, મિનરલ્સ અને એનર્જી પર રહેવાનું છે. આ ટ્રેડ ડીલમાં મહત્વની વાત છે કે એનર્જી અને ઇમર્જિંગ ટેકનોલોજીસ જેવી કે રિન્યુએબલ એનર્જી, LNG, યુરેનિયમ સપ્લાય એનો વધારો કરવામાં આવશે. પ્લસ ક્રિટિકલ મિનરલ્સ અને ઇમર્જિંગ ટેકનોલોજી જેવી કે AI પર કોઓપરેશન સાધવામાં આવશે. ભારતના અને કેનેડાના હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ વિશે જાણી લઈએ કે ભારત જ્યારે ફર્સ્ટ ટાઈમ 1947માં ઇન્ડિપેન્ડન્સ થયું, ત્યારથી બંને દેશો કોમનવેલ્થ નેશન્સના પાર્ટ રહેલા છે અને એ હિસાબે તેમની વચ્ચે એક ઇન્સ્ટિટ્યુશનલ લિંક છે. બોથ કન્ટ્રીઝ ક્વાઇટ સિમિલર પણ છે, જેમ કે તેમાં ડેમોક્રેટિક, પ્લુરાસ્ટિક, મલ્ટી એથનિક સોસાયટીઝ કામ કરે છે. અર્લી કોઓપરેશનમાં કેનેડાએ ડેવલપમેન્ટ માટે અને ટેકનિકલ આસિસ્ટન્સ અને એજ્યુકેશનનો સપોર્ટ ઇન્ડિયાને પ્રોવાઈડ કરેલો હતો અને ભારતનો તેના પર ડાયસોપરા, જે ઇન્ડિયન કેનેડિયન ડાયસોપરા છે, તેનો ખૂબ જ પ્રભાવ છે. પ્લસ 2015માં ઇન્ડિયા અને કેનેડાએ તેના સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને એલિવેટેડ કરીને સ્ટ્રક્ચર ઓફ ટ્રેડ, એનર્જી અને સિક્યોરિટીમાં આગળ વધારેલા હતા. અહીં ગ્રાફ છે, એના પર આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં ગ્રાફ છે જેના દ્વારા આપણે ઇન્ડિયા કેનેડા રિલેશન જાણી શકીએ છીએ. કેનેડા ઇન્ડિયા માટે કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે અને ઇન્ડિયાનું ઇમ્પોર્ટન્સ કેનેડા માટે કઈ રીતે વધે છે. જો તમારે આ કોઈ પણ PDF જોઈએ છે તો ડાઉનલોડ કરી છે તો માત્ર ₹1માં તમે નીચે આપેલી ઇન્સ્ટાગ્રામ લિંક પર મને મેસેજ કરો, હું તમને ₹1માં આખી PDF તમને મોકલી આપીશ. આગળ વે ફોરવર્ડ શું થઈ શકે છે કે રેગ્યુલર ડાયલોગ્સ છે તે હેલ્ડ થવા જોઈએ. પ્લસ જે ઇન્સ્ટિટ્યુશનલ કન્ટિન્યુટી છે પોલિટિકલ એન્ગેજમેન્ટની એ જોવા મળવી જોઈએ. પ્લસ જે વિઝિટ છે એ બાયલેટરલ એજન્ડાને હાઈએસ્ટ પોલિટિકલ લેવલ સુધી પહોંચાડવી જોઈએ. પ્લસ બંને અલગ અલગ ફોરમ્સ જેવા G20 અને કોમનવેલ્થ મિટિંગ્સમાં વધારે ભાગ લેવો જોઈએ અને સિક્યોરિટી અને કાઉન્ટર ટેરરિઝમ જેવા પાર્ટ પર સ્ટ્રક્ચરલ એન્ગેજમેન્ટ જોવા મળવું જોઈએ.